હાય ગાઈસ, વેલકમ ટુ ધારા વિથ વિલેજ લાઈફ. જો તમે આ ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી આવો, પછી વિડીયો જોજો. અને અત્યારે આવી છે વિરલ. આજે હું ઉઠી હતી 7:30 વાગે. જો હું તમને વિરલને પણ બતાડું. હાય વિરલ, ન્યા નો જવા દે. હાય કર દે વિરલ. વિરલ હાય. હાય વિરલ. ન્યા નો જવાય. આ રોય. વાહ વાહ. વિરલ હાય ધોઈ ધોઈ. હાય. છે ને ઘડીથી તો વાંચ જાય છે ને બેગ જોઈએ લઈ લે. એ બેગ દોડે રમ મારા તો ક્રિકેટ રમે. જો ક્રિકેટ રમો બે જાય બ દોડો ફેક આરાધના. જો એન ક્રિકેટ રમો. જો દોડો લઈ લીધો. જો દોડો ફેક. હાય કે હાય. અરે કઈ હાય કરતા. ઓ માય ગોડ. ધારા તું દોડો ફેક એમ બે રમીએ. ઓકે, હવે આજે હું તમને બતાડીશ બહારનું દ્રશ્ય. હા દડો નથી આવી. હાલ આપા ઉભી. હાય ગાઈસ, આરાધના તમને એક ઉખાણું મીન્સ કે પૂછે છે, તેનો જવાબ જો તમે કોમેન્ટમાં કરશો. જેનો જવાબ સાચો હશે તે હું રાત્રે મીન્સ કે સાંજે તેનો હું રીડ કરીશ કે એનો જવાબ સાચો છે. આરાધના હાલ પૂછ, જવાબ ન દઈ દેતી. પૂછ તું પૂછ. હા ચાલો તો હું. માં લટકે અને દીકરી ભટકે. ધ્યાનથી સાંભળજો, આનો જવાબ તમારે દેવાનો. માં લટકે અને દીકરી ભટકે. ઓકે, આનો જવાબ તમે કોમેન્ટમાં જોઈને જલ્દીથી કરી લો. આવડતો હોય તો કોમેન્ટમાં પણ આનો જવાબ પ્રશ્ન હું લખી દઈશ કે તમને છે ને વાંધો ન આવે. ઓકે, કાયમ અમે તમને પૂછશું, તમે કાયમ જવાબ દેજો. જેનો જવાબ સાચો હશે તે હું કોમેન્ટમાં એનું નામ લઈશ. હા આપીશું. અને આપણે કોમેન્ટ પણ આરામથી રીડ કરવાની છે ને, વિડીયોમાં પણ નામ હશે. હા ઓકે, જોતા રહેજો. અમે તમને એક ઉખાણું પૂછ્યું છે, તેનો તમે જવાબ છે ને લખી આપજો. અને જેના જવાબમાં વધારે લાઇક્સ હશે ને એને હું રીડ કરીશ અને તેનું નામ લઈશ. ઓકે, ભૂલતા નહીં. હું તમને કોમેન્ટમાં પણ પ્રશ્ન લખીશ એટલે તમને છે ને યાદ રહી જાય. અને હું તમને એક વસ્તુ બતાડું. ઓકે, ઉઠી ગઈ ફીફી અહીં મસ્ત બેઠી હતી અને આપણી ખિસકોલી બેન બાંધે છે 5. આ તો ફૂલ ખરતું જ નથી. કેટલા દિવસ થયા આમાં છે તે આવતું નથી. અને એક દિવસ હું છે ને હોમ ટૂર પર કરાવીશ. પણ તમે છે ને પહેલાં તો સબસ્ક્રાઈબ છો. મારા 100 ને ઉપર 200 થઈ જશે ત્યારે હું કરાવીશ. ઓકે, હાય ગાઈસ, તો મેં આજે બનાવવાના છે ગુલાબનું શરબત. બનાવીશું હજી તો એટલે જ પાખડી થઈ છે. આપણે આમાં છે ચોપડીમાં રીત ગુલાબની, તો આપણે ચાલો બનાવી લઈએ. અત્યારે નહીં બનાવે, હજી ગુલાબ એટલા જ છે. એમાં 250 ગ્રામ ગુલાબનું કીધું છે. 2 ગ્રામ છે. મેં આગળ વાંચ્યું. ક્યાં ખોલજો મને તો યાદ નથી. અમે બંને બાથીએ છીએ. જો કોનું સાચું પડે ચાલો.
પાના મેં તમને આગળ પણ બતાડ્યું કેટલા કદ જે આપણે થયા છે. આ શું છે? ઉભા રહો ગાઈસ, 5 ગ્રામ બતાવું. ગુલાબપત્તી, 250 ગ્રામ ગુલાબપત્તી. મારું સાચું કહ્યું. જોયું? મારું સાચું કહ્યું ગાઈસ. ધારાનું કોઈ દી સાચું ન પડે. અબલબ ક્યાં અહીંયા આપણે થોડીક સ્ટોપ લઈ લઈએ. દેખ આને ઓલામાં મારે બેંગન આવવાનું છે. હા, અને તમે પ્રશ્નોનો જવાબ દેતા તો ભૂલતા જ નહીં. પ્રશ્ન અમે લખી દઈશું. આમાં છે ને બેંગન આવશે, ઘરના મલક આવશે, ફૂલ ફૂલ પડે. આવી ગયા. અને ગાઈસ મને આ ફૂલ બહુ જ ગમે છે. જો ક્યાં તમને દેખાડવું નથી. જો આને ઓડાય નહીં પણ આપણે તો ઓડીશું. એ કામમાં આવશે. અને ગાઈસ હું તમને હે ને એનો જવાબ કહી દઉં ધારા. નહીં. ચાલો. તો અમે કાલે છે ને 7 વાગે આવતા હતા ને એ પ્રેક્ટિસમાંથી. તો જો દેવાંશી ને આરાધના ને હું 3 જાનવી નથી આવી તો અમને હે ને મોડું પીછું મળ્યું. તો હું તો ધોઈને લઈ આવી. પછી રાડો નાખે ભાઈ આરાધના ને દેવાંશી એ પીછું હું તમને બતાડું. યાદગાર પીછું કે આરાધના જો છે ઉપર સૌથી મોટું હે ને એ મારું છે એટલે મેં રાખી દીધું ને. હા ગાઈસ એ છે ને પેલા મને જડ્યું તો દેવાંશી કે એ મારું છે. અમને જોડ્યું મને દેવાંશી ના 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 મને પેલો મન દેખાણી મારીને દેવાંશીની નજર પડી હતી. ન ગાઈસ આ નકરું ખોટું બોલે છે. પેલા ખોટી છે અને ગાઈસ આ હે ને ધોડીને ભાગ્યો અમને બને ધક્કો મારીને ખોટી આ છે. ના 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 ગાઈસ હું એવું કઈ ન કરું. આ ખોટી છે. આના વાતમાં આવતા નહીં. આ એવી જ છે ફાકી મારે ખોટા ફાકા મારે. મને દેવાંશીને હે કે એની નજર પડી હતી. પછી દેવાંશી તો ઘરે વહી ગઈ. અમે બંને વાત કરતી દેવાંશી તો રાડા મળે કે માં મને આપી દે ઈલા તો પીછું. પછી મેં ધારાને દીકા મને આપી દીધું. પછી મેં છોડ્યો. આ રોવાની હતી પણ પછી બચી ગઈ. મેં પણ આને હે ને મારી અને આને હવે વાગવામાં આવ્યા છે 9:30. અને કઈ જાત વાતકું વાગી પીછું હે ને અહીંયાનો પગ્યો ને ત્યાં બેવડું હોય ગયું. હા પીછાનું તો 9:30નું. તો પણ મેં માન મેલું ઓકે કન્ટિન્યુ તો થતા હમણાં તો રોજ મોર પીછા ખેલી જાય એટલે અમે તો રોજ બાતશું. અને રોજ તમને બધાને આવું સાંભળવા મળશે. જોતા રહેજો. તો ગાઈસ જો હીરોલા ક્યારે વિડીયો ઉતાર્યો હું તો સૂતી હતી. મને તો બહુ તાવ આવ્યો. તમારું મન જ જાણે. જોઈ શકો છો હીરોલે ઉતાર્યો પણ એને વોઇસ ફિટ નથી કર્યું એનું એમને ઉતાર્યું. હું તો સૂતી છું. મને તો કંઈ ખબર નથી. જોવા તો હાય વાગવામાં આવ્યા છે ગાઈસ અત્યારે તો કેટલા વાગ્યા હશે મીન્સ કે હું તો સૂતી છું એટલે મને તો હવે ખબર નથી. અને આજે તો બહુ જ તાવ આવ્યો એટલે અચાનકથી આવી ગઈ કંઈ ખબર ન પડી. મીન્સ કે મને તો એમ છે કે મણિયારો રમ્યો એના આમ આખું શરીર છે ને હે આખું શરીર દુખે. આમ વાત જવા દઉં માં પછી રોવું પણ આવતું હતું નહીં આવ્યું હતું. હા હિરલ પાસે પગ ઉપર દબાવ્યા એવું આમ ભયાનક જ. એ તો મને જ ખબર છે કેવી મને તકલીફ પડી હે. બાકી તમને તો ખબર ના હોય કે તમે અહીંયા જોવા તો નહોતા આવ્યા. એવું બધું ચાલે છે. અને આરાધનાને હિરલ કહે કે ધારા તો કે માંદી થઈ ગઈ હતી કે આજે વ્લોગ કોણ કે ઉતારશે. એ કે અરે હું કે પ્રેક્ટિસમાંથી આવીને કે હું ઉતારીશ કે હોય કે એ બોલી કે માંદી હોય કે આપણે વ્લોગ નહીં કે આખો કે આપણે કન્ટિન્યુ જ રાખ્યો. હું પાછી વરાળી 5 વાગે આવી હતી કે હું નહીં ઉતારા. પછી હિરોલ કહી કે તું ઉતાર લે કે પછી બ્લોગ બન્યા રહેજો બ્લોગમાં. અને જે કોમેન્ટમાં હું પ્રશ્ન જે
શું હતું પ્રશ્ન ઓલો શું પૂછ્યું તું હિરલ? દીકરી ભટકે ને? હા, માં લટકે ને દીકરી ભટકે એનો જવાબ તમે આપી દેજો કોમેન્ટમાં. હું પ્રશ્ન પણ એમાં મૂકી દઈશ. ઓકે, અને લીંબુ શરબત ને બધું દવા પી લીધી. અત્યારે 4:45 વાગે લેવા ગઈ હતી મારા પપ્પા રંબે, પછી પીધી દવા. બગાસ આવે છે. બને છે કઢી ને ખીચડી. તો મેં ના પાડું, ખીચડી નથી ખાવી તો ખીચડી નહીં બને. ડુંગળી કે ખીચડી તાર ખાવી હોય તો બનાવી દઉં, નહીં મન નથી ખાવી. પછી ખીર પણ છે એટલે ખીર ખાઈ લઈશ. અને ઓરો કર્યો છે તો શું રોટલો તો તાવ આવ્યો તો ખાવો હોય છે તો ખાઈ ન ખવાય, ન કર તાવમાં રોટલો. કઢી બને જ છે. અને પગ દુખતા હતા તો હવે દવા પી લીધી તો આમ મટી ગયા છે પગ આપણા. અને કઢી બને છે. હાલો હું તમને બતાડું. ઓકે, કેમ કે માંદી હતી થોડોક આમ એનર્જી લીંબુ શરબતથી આવી તો ત્યારે થોડું થોડું હાલું છું હવે. નહીં તો આખું શરીર એવું દુખે ને માથું દુખે કે વાંચાવા દઉં. કન્ટિન્યુ ઓકે, બન્યા રહેજો બ્લોગમાં. જોવા હું કેવી રીતે અહીંયા ધૂસું ને બધું લઈને મારા સુધી ઉપર પંખી કરે છે ને. ચાલો તો અત્યારે હવે હું તમને દેખાડું કઢી બને છે તે. હવે એટલે હું નથી ચાલો કરું ચાલતી ને એક આમ ચક્કર આવે એવું થતું. જો કઢી બને છે બતાડી જોઈ શકો છો. જો છે ને મસ્ત ઉભા રહો અહીંયા ચડી. જો ગાઈસ આપણે હલાવીએ. આમ કરો ભાઈ, ઓ વિડીયો શૂટિંગ વાળા આપો ચાલો ચમચો. જોઈ શકો છો. ખાવી હોય તો ચાલો. હજી તો થાય છે. આજે રોટલો મને એમ છે કે ઓડો નથી ખાવા, આપણે કઢીને રોટલી ખાઈ લઈશું. રોટલો નથી ખાવો, તાવ આવ્યો છે એટલે રોટલો ન ખવાય. ઓકે, મળીએ કાલે નવા બ્લોગ સાથે. નહીં, હજી આપણે કન્ટિન્યુ રાખીએ કેમ કે જ્યારે ના આવશે તો એને એમ કેવું કે મેં વિડીયો નથી ઉતાર્યો, આ ચાલ તારે ઉતારવાનો છે. બન્યા રહેજો કન્ટિન્યુ. ઓકે, આજે મમ્મીને એ કરતા હતા ધૂંજાના, તો અચાનક હું બીમાર પડી ગઈ તો એ ધૂંજારામાં હતા ને હું તો બીમાર હતી. અને મેં જે તમને આગળ પ્રશ્ન પૂછ્યો છે તેનો જવાબ તમે કોમેન્ટમાં આપી દેજો. હું જરૂરથી આપી દેજો. હું પ્રશ્ન પણ તેમાં લખી દઈશ. અને જો તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ખુશ રહેજો, રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.